આજે અમે ખેતરમાં આવ્યા હતા અને જોયું તો બોર ખરાબ થઈ ગયો તો મારા પપ્પાએ બોલાવ્યા બોરવેલવાળાને અને પછી બોર ખોલ્યો તો અને આ છે કેમેરો જે અંદર ઉતરે અને બધું દેખાય જે બોરમાં ખોમી હોય એ હું તમને બતાવી હવે જોઈ લો. અને આ મારું ખેતર ચોફેર હરિયાળી એટલે હું તમને બતાવું. હવે જો અંદર જે વાયર નાખ્યો ને એ લેપટોપમાં દેખાશે અંદર હું કોમી પંચર પડ્યું હોય પાઇપ તૂટી હોય એવું XYZ એવું બધું બતાવશે. અને પછી આપણે નોંધ કરવાનું જેમ નહીં ટાયર બાઇક પંચર પડતું અને પેલું બતાવવા પછી ટીકડી મારીને ગોળ એવું પંચર કરો એ ટાઈપનું એમના રીતના પંચર કરો. આમાં ભાઈ જેમ જેમ નોખાય જો એ દેખાય આ રીતનું બતાવવા પોણી અંદર. હવે હું તમને નેક્સ્ટ વિડીયો બતાવે કે હું પ્રોબ્લેમ થયો તો બોરમાં અને રિપેર થઈ જશે એટલે એ બતાવે તો જોવું હોય તો તમે જોઈ શકશો. હા જો એ હું તમને બતાવું તમને દેખાતું હશે. જો પાણી છે એટલે આ રીતના લેપટોપમાં દેખાય. આ જેટલો ઊંડો જશે ને કેમેરો એટલું બધા જો દેખાય તમને પાણી અંદર 600 થી 700 ફૂટ ઊંડો ખાડો આવ્યો. આ જોયું તમે પંચર જેવું જોવા દેખાય. આ પંચર અંદર પોણી દેખાય પાઇપ બધી ઘસાઈ ગયેલી એટલે બોર્ડની અંદર આવો હોય જોવા દેખાય. પાણીના પરપોટા અંદર કોલમની અંદર કેમેરો ઉતાર્યો ને તો જો દેખાય પાણી આ રીતના. આ મારા પપ્પા બેઠા છે. આ પેલા ભાઈ કેમેરો જે અંદર ઉતાર્યો હતો ને ભાઈ પકડીને ઊભા અને આ રીતનું જો પાણી બધું દેખાય કેમેરામાં. હું તમને હવે રિપેર થઈ જશે બોર એટલે બતાવે કે કઈ રીતનું રિપેર થાય છે. આ રીતનું હોય. હવે ખર્ચો એ બહુ બધો થાય હો પણ લગભગ 2-2.5 લાખ રૂપિયા ખર્ચો આવશે. જેમ કે નવી કોલમો લાવશે નવું બધું લાવશે અને મજૂરી હા ના બધું ટોપટૈયો ભાડો એ બધું થઈને એટલો ખર્ચો થઈ જશે. પણ ખર્ચો તો કરવો પડશે. ખેતરમાં પાણી થઈ ના વાળશું આપણે. જો બધા પંચર લગભગ 4 થી 5 પંચર નીકળ્યો. અંદર મોટર હોય મોટર પથરાવાથી પાઇપો તૂટી ગઈ હોય એટલે એના કારણે આવું બધું થાય. જો દેખાય ને પાણી જમીનની અંદર આવું પાણી હોય જોઈ લો. સંકાત જેવું પાણી મેં પહેલી વાર જોયું આવી રીતના બોરવેલની અંદર કેમેરો ઉતારીને આવી રીતના પાણી ફર્સ્ટ ટાઈમ જોયું. જો પંચર લાગે ને તો આ લોકો કેમેરો ઉભો રાખ્યો ના જોઈ લે પંચર. અને આ બધી પાઇપો વોશ થઈ જશે એટલે પછી ઉતારશે અંદર. ઘણા ટાઈમ પછી ના ઘણા ટાઈમ તો ના કે પણ ઘણા વર્ષો પછી અમારો બોર બગડ્યો. લગભગ 7-8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષ પછી બોર અમારો બગડ્યો. થઈ જશે રિપેર આગળ માતાજી દયાથી. જો પાણી તમે જોઈ શકો છો. હા અંદર કોલમની અંદર પાણી જો એ દેખાય પરપોટીઓ થાય ના પંચર દેખાતું છે તમને. જો આ ખાડા ખાડા પડી જાય એવા ખાડા પડે. 620 પાઇપ લેડો હું તમને બતાવું બીજું વસ્તુ. આ જો અમારા ખેતરના કપા અને હવે મીટિંગ કરીશું અમે. ખર્ચો ભાગે પડતા જે ભાગીદાર હોય બધા આમાં ભાઈ બધું લખે કે જેટલો હું પંચર. એટલે હવે અમારે રાતે મીટિંગ કરીશું. ભાઈમાં જે ચુકાદો આવશે કે ભાઈ શું કરવું પાઇપો નવી લાવી કે શું કરવું જે ખર્ચો આવે કઈ રીતના ભાગ પાડવા ભાગીદારોને કેટલા પૈસા ભાગમાં આવશે એ બધું વાંચી થશે. અને આગળ વાર જો અમે વાઢીને મૂક્યો હતો
અને અમારા ઓયડી આવજો તાર નેક્સ્ટ વિડીયો મળીએ તમને બોલ કેવો થયો